ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुंदनो ध्वनिदिव्यनो जीन कुंदध्वनियाप्या अहो आ गुरु काननो तुझ ज्ञान त्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवंते त्रीजो अधिकार चारित्र पाहुनी रचना करी है। चारित्र ए जीवना चारित्र गुणना जीवनी सत्ता में उत्पन्न थता परिणाम है। चारित्र तेने कहूँ कि जेनी आराधना करवाथी मोक्षनी प्राप्ति थाय। चारित्र तेने कहूँ जे सम्यक दर्शन सम्यक ज्ञान सहित होय। चारित्र तेने कहूँ जेनाथी सम्यक दर्शन सम्यक ज्ञान पण शुद्ध थाय। एवं चारित्र बे प्रकारનું છે। चारित्र बे प्रकारનું છે। ए बे प्रकारનું जे चारित्र चारित्र बे प्रकारનું છે। तो चारित्र पाहुड़ एनी गाथा 5 एना अर्थ पर આપણે આવ્યા છીએ। प्रथम तो चारित्र दशा છે એ क्रमे शुद्ध थाय छे। चारित्रना प्रकार 4 छे। स्वरूपाचल चारित्र, देश चारित्र, सकल चारित्र, यथाख्या चारित्र। ये 4 प्रकारना चारित्र में सम्यक दृष्टिनु चारित्र, सम्यक दृष्टिनु चारित्र
એનાથી શ્રાવક મુનિ અને શ્રેણી આરોહણ કરનાર મુનિ એનો ચારિત્રનો પ્રકાર જુદી રીતે બતાવો છે. જુદી રીતે બતાવો છે એટલે શું કે સમ્યક દ્રષ્ટિને નિયમપૂર્વક કોઈ વ્રત હોતા નથી. નિયમપૂર્વક કોઈ વ્રત હોતા નથી. પણ પંચમ ગુણસ્થાનથી શ્રાવક હોય, મુનિ હોય, શ્રેણી આરોહણ કરનાર મુનિ હોય, એમને નિયમપૂર્વક વ્રત આદિ હોય છે. તો નિયમથી જેને વ્રત નથી છતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટરૂપ છે. એવા સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર અને નિયમપૂર્વક વ્રત લીધા છે એવા સાધકનું ચારિત્ર, તો એમાં પ્રથમ સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર અન્ય શાસ્ત્રોએ એ રીતે વર્ણન કર્યું કે અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય અને સંજ્વલન કસાય, આ ચાર કસાય એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. જો અનંતાનુબંધી નાશ પામે તો સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે. જો અપ્રત્યાખ્યાના વર્ણી કસાય નાશ પામે તો દેશ ચારિત્ર પ્રગટે. દેશ ચારિત્ર એનું બીજું નામ છે સંયમ અસંયમ ચારિત્ર. પ્રત્યાખ્યાન કસાયનો નાશ થાય તો સકલ ચારિત્ર પ્રગટે. એનું સકલ ચારિત્રનું બીજું નામ છે સંયમ ચરણ ચારિત્ર. અને જો છેલ્લો કસાય સંજ્વલન કસાય નાશ પામે તો યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. આવું વર્ણન જ્ઞાનીઓએ ક્રમથી કરેલું છે. આવું વર્ણન જ્ઞાનીઓએ ચારિત્રનું વર્ણન ક્રમથી બતાવ્યું છે. હવે અષ્ટપાહુડમાં ચારિત્રનું વર્ણન કરવું છે. અન્ય શાસ્ત્રોએ અનંતાનુબંધી કસાય નાશ થતાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે એમ કહ્યું. અષ્ટપાહુડે સ્વરૂપાચરણ ચારિત્ર શબ્દ પ્રયોગ નથી કર્યો. સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કયો છે. ક્યારેક શબ્દ બદલે તો એની પાછળ કાંઈ અલગ થોડો ભાવ બતાવવો છે.
તો ત્યાં શું ભાવ બતાવો છે? તો કે સમ્યક ચરણ ચારિત્ર એટલે ચારિત્ર ગુણની શુદ્ધતા વધતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની શુદ્ધતા વધે છે. એની સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની શુદ્ધતા વધે છે એટલે શું? તો કે સમ્યક દર્શન એના અતિચાર દોષોનો નાશ થાય છે. એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નિરતિચાર થાય છે. ફરીવાર ચારિત્ર દશા સૌથી એનું વધારેમાં વધારે વર્ણન શાસ્ત્રોએ કર્યું છે. કારણ કે ચારિત્ર દશાનું વર્ણન કરવું એટલે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી એનું વર્ણન થાય. તો ચોથાથી 12મા ગુણસ્થાન સુધી જો વર્ણન કરવું હોય તો 4 થી 12 ગુણસ્થાન ચારિત્ર ગુણની ક્રમે ક્રમે શુદ્ધતા વધતી ચાલે અને કસાય નો કસાય ક્રમે નાશ પામતા જાય. હવે પ્રથમ મેં એમ કહ્યું કે અન્ય શાસ્ત્રોએ સમ્યક દ્રષ્ટિના ચારિત્રની વાત કયા પ્રકારે કરી છે? તો અન્ય શાસ્ત્રોએ એમ કહ્યું કે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને ચારિત્ર ગુણની વિપરીતતા એટલે કે અનંતાનુબંધી કસાય અજ્ઞાન દશામાં હતો. કસાયથી ભાવ હિંસા થાય છે. એ કસાય એટલે કે અનંતાનુબંધી કસાય એનો નાશ થતાં ચોથે ગુણસ્થાને એનો નાશ થતાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. લગભગ બધા શાસ્ત્રોએ સ્વરૂપાચરણ ચારિત્ર શબ્દ પ્રયોગ કર્યો છે. અનંતાનુબંધી કસાયનો નાશ થતાં શું થાય? તો કે અજ્ઞાની જીવને જે 3 પ્રકારની લોકમૂઢતા ને 6 પ્રકારના અનાયતનો એમાં કરવું કરાવવું અનુમોદવું એ ગ્રહિત મિથ્યાત્વ હતું અને ગ્રહિત મિથ્યાત્વમાં કરવું કરાવવું અનુમોદવું એનું પાપ એનો બંધ પડતો હતો. પણ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય ત્યારે 3 પ્રકારની લોકમૂઢતા આદિ અને 4 પ્રકારના અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ અને 6 અનાયતન જે ધર્મના સ્થાનકો નથી. તો 3 મૂઢતાનો નાશ થવો, 6 અનાયતનનો નાશ થવો
અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભનો નાશ થવો. ત્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. સ્વરૂપાચરણ ચારિત્ર એ ચારિત્ર ગુણની પ્રથમ શુદ્ધિ છે. ચોથા ગુણસ્થાનમાં પણ શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે. હવે અહીંયા સ્વરૂપાચરણ ચારિત્ર શબ્દ પ્રયોગ નથી કર્યો. સમ્યક્ત્વચરણ ચારિત્ર, સમ્યક્ત્વના આચરણ સ્વરૂપ ચારિત્ર. સમ્યક્ત્વના આચરણ સ્વરૂપ ચારિત્ર એવો શબ્દ પ્રયોગ કેમ કર્યો? તો કે અતિચાર દોષ છે એ સમ્યક દર્શનને મલિન કરે છે, પણ સમ્યક દર્શનનો નાશ કરી શકતા નથી. તો જે જીવ એનું સમ્યક દર્શન ચલમલ થાય એને મળ કીધો, એને દોષ કીધો. તેમ છતાં એ દોષ એવો નથી કે સમ્યક દર્શનનો ઘાત થઈ જાય, માટે એને અતિચાર દોષ કીધો. હવે એવી ચલમલતા છે અથવા મળદોષ છે, એ મળદોષ ચારિત્રની શુદ્ધતા વધતા મળદોષ પણ નાશ પામે છે. એ મળદોષ નાશ પામ્યો એને સમ્યક્ત્વનું આચરણ કહ્યું. એ સમ્યક્ત્વનું આચરણ એટલે સમ્યક્ત્વચરણ ચારિત્ર. તો સમ્યક્ત્વચરણ ચારિત્ર છે ચારિત્ર ગુણની પર્યાય. સમ્યક્ત્વચરણ ચારિત્ર પ્રગટ થતાં સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન સંબંધી, સમ્યક જ્ઞાન સંબંધી મળદોષ રહેતા નથી. જો પાંચમી ગાથાનો અર્થ, પ્રથમ તો સમ્યક્ત્વના આચરણ સ્વરૂપ ચારિત્ર છે. તે જીનદેવના જ્ઞાન દર્શનથી શુદ્ધ કરેલ છે. જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે એ મુજબ જીનેન્દ્ર ભગવાનના ઉપદેશ મુજબ સમ્યક દર્શનનું આચરણ શુદ્ધ કરવું હોય તો શું કરવું પડે? તો કે મળદોષનો નાશ કરવો પડે. એ મળદોષ કોનાથી નાશ થાય? તો કે ચારિત્રની શુદ્ધતા વધશે એટલે મળદોષ નાશ પામશે. તો પહેલું સમ્યક્ત્વના આચરણ સ્વરૂપ ચારિત્ર
તો બે ભેદમાંથી પહેલો ભેદ એને સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કહેવાય છે. બીજું સંયમના આચરણ સ્વરૂપ ચારિત્ર છે. તો બીજું ચારિત્રનો ભેદ બતાવ્યો સંયમ આચરણ સ્વરૂપ ચારિત્ર. તે જીનદેવના જ્ઞાનથી શુદ્ધ દેખાડવામાં આવ્યું છે. જ્યારે સંયમ ચરણ ચારિત્ર આવશે ત્યારે આપણે એની ચર્ચા વિશેષ કરવાના છીએ. 5 ગાથાથી 20 ગાથા સુધી સમ્યક્ત્વ ચરણ ચારિત્ર એનું નિરૂપણ ચાલશે. 21 ગાથાથી સંયમ આચરણ સ્વરૂપ ચારિત્ર એની ચર્ચા ચાલશે. હવે ભાવાર્થ. ચારિત્ર 2 પ્રકારનું કહેવામાં આવ્યું છે. પ્રથમ તો સમ્યક્ત્વનું આચરણ કહ્યું, તે જ આગમમાં તત્વાર્થનું સ્વરૂપ કહ્યું. તેને યથાર્થ જાણીને શ્રદ્ધાન કરવું અને તેને શંકા આદિ અતિચાર મળદોષનો પરિહાર કરી શુદ્ધ કરવું. આચાર્ય ભગવાનની લેખન શૈલીનો પ્રકાર સમજવો જોઈએ. આચાર્ય ભગવંતે પહેલી ગાથામાં માંગલિક કર્યું હતું. બીજી ગાથામાં પ્રતિજ્ઞા કરી હતી. ત્રીજી ગાથામાં જીવના 3 ભાવ જ્ઞાન દર્શન ચારિત્ર એનું વર્ણન કર્યું હતું. ચોથી ગાથામાં એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને જો શુદ્ધ કરવા હોય તો એના માટે હું 2 ચારિત્રનું વર્ણન કરીશ. હવે આચાર્ય ભગવાનની લેખન શૈલી એવી છે કે 5મી ગાથાથી સમ્યક્ત્વ ચરણ ચારિત્ર એનું વર્ણન શરૂ કરે છે. તો પહેલી જ ગાથામાં આચાર્ય ભગવંત સંક્ષિપ્તમાં 6 થી 20 ગાથા સંક્ષિપ્તમાં કહેશે. એ 6 થી 20 ગાથાનો ભાવ 5મી ગાથામાં આચાર્ય ભગવંત સંક્ષિપ્તમાં દર્શાવશે. તો જુઓ એનો ભાવાર્થ. ચારિત્ર 2 પ્રકારનું કહેવામાં આવ્યું છે.
પ્રથમ તો સમ્યક્ત્વનું આચરણ કહ્યું, તે જે આગમમાં તત્વાર્થનું સ્વરૂપ કહ્યું તેને યથાર્થ જાણીને શ્રદ્ધાન કરવું. પેલા સમ્યક્ત્વ કોને કહ્યું? તો કે તત્વાર્થનું સ્વરૂપ જાણવું. તત્વાર્થ કોને કહેવા? તો કે 6 દ્રવ્ય 5 અસ્થિકાય. એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જ આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવે પંચાસ્તિકાય શાસ્ત્રમાં પ્રથમ અધિકાર 6 દ્રવ્ય પંચાસ્તિકાય પહેલો અધિકાર લીધો છે. 6 દ્રવ્ય પંચાસ્તિકાયમાં આચાર્ય ભગવાન એનું શ્રદ્ધાન જ્ઞાન કરાવીને જીવને વિશ્વ પ્રત્યે ઉદાસીન કરે છે. જીવને વૈરાગ પ્રગટ કરાવીને આત્મસન્મુખ કરે છે. અકર્તા અભોક્તા બુદ્ધિ છોડીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટાવે છે. તો 6 દ્રવ્ય 5 અસ્થિકાય એને પણ તત્વાર્થ કહેવાય. તત્વાર્થનો બીજો અર્થ છે 7 તત્વ 9 પદાર્થ. એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. આ જ આચાર્ય ભગવંતે સમયસાર શાસ્ત્રની રચના કરીને 7 તત્વ 9 પદાર્થ એનું શ્રદ્ધાન કરીને એ 7 તત્વ 9 પદાર્થમાં છુપાયેલી આત્મજ્યોતિ એટલે કે જ્ઞાયક સ્વભાવ એના ઉપર દ્રષ્ટિ કરીને જ્ઞાયકનું યથાર્થ શ્રદ્ધાન કરીને જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન કરીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે. આ જ આચાર્ય ભગવંતે પ્રવચન સારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન બીજો અધિકાર સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે લખ્યો છે. જ્ઞેય કહેતા વિશ્વના સર્વ પદાર્થો, એ સર્વ પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન એટલે 6 દ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન. એનું યથાર્થ શ્રદ્ધાન કરાવીને સ્વ અને પર એનું યથાર્થ શ્રદ્ધાન ત્યારે કહેવાય કે પરમાંથી હુંપણું છૂટી જાય અને સ્વમાં હુંપણું થઈ જાય. તો ત્યાં પણ સમ્યક દર્શન પ્રાપ્તિ માટે જ્ઞેય પદાર્થોનું શ્રદ્ધાન કહ્યું.
નિયમસારમાં 10મી ગાથાથી જીવ અધિકાર મૂક્યો, 19 ગાથાથી અજીવ અધિકાર. તો જીવ અજીવ અધિકાર એમનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી જીવને સમ્યક દર્શન જ્ઞાનની પ્રગટતા થાય છે. અને આવો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ્યું એવા જીવનું ચારિત્ર મુનિ દશામાં કેવું હોય છે એનું પણ વર્ણન કર્યું છે. તો અહીં કહે છે કે જે આગમમાં તત્વાર્થનું સ્વરૂપ કહ્યું, 6 દ્રવ્ય 85 સ્વરૂપ કહ્યું, 7 તત્વ 9 પદાર્થનું સ્વરૂપ કહ્યું, એવા સ્વરૂપને કહ્યું તે યથાર્થ જાણીને શ્રદ્ધાન કરવું. આવું કરવાથી સમ્યક દર્શન જ્ઞાન સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે. હવે આગળ કહે છે અને તેને કહેતા સમ્યક દ્રષ્ટિને, તેને એટલે સમ્યક દ્રષ્ટિને શંકા આદિ એટલે એવા 8 દોષ થાય છે. શંકા છે, કાંક્ષા છે, વિચિકિત્સા છે, મૂઢ દ્રષ્ટિ છે વગેરે. તો કે છે તેને, જેને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું સમ્યક દર્શન સાથે, તેને શંકા આદિ અતિચાર મળ દોષનો પરિહાર કરી. શું કહ્યું? મળ દોષ, મળ છે એ દોષ છે. મળ શું છે? તો કે મળ છે એ દોષ છે. એ જે મળદોષ છે એ સમ્યક દર્શનને મલિન કરે છે. શું કરે છે? સમ્યક દર્શનને મલિન કરે છે. હવે આગળ કહે છે મળદોષનો પરિહાર કરીને. મળદોષના પ્રકાર 25 બતાવશે આગળ. મળદોષને નાશ કરીને, પરિહાર કરીને સમ્યક દર્શનને શુદ્ધ કરવું. મળદોષ છે એને મળદોષ કહેવાય. મલિનતા પણ કહેવાય. એવી મલિનતાથી સમ્યક દર્શન મલિન થાય. મળદોષથી સમ્યક દર્શન ચલમલ થાય. તો કે મળદોષનો પરિહાર કરી તો સૌથી પહેલું એ
કે મળને દોષ કયો? મળ છે સમ્યક્ત્વને મલિન કરનાર છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢ દ્રષ્ટિ એ બધા મળદોષ છે. એનાથી સમ્યક દર્શન અશુદ્ધ થાય છે. આવો જે મળદોષ છે એ મનથી, વચનથી ને કાયાથી છોડવો જોઈએ. મળદોષ ત્યાગવા જેવો છે, હે તત્વ છે. મળદોષ છોડવા જેવો છે. હવે આવો જે મળ છે એ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જિનેન્દ્ર ભગવાનની વાણીમાં તું શંકા કર. 12 અંક 14 પૂર્વ એમાં આપેલો ઉપદેશમાં શંકા કર. ગણધરની પરંપરામાં થયેલા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, શ્રાવિકા કે સમ્યક દ્રષ્ટિ એમાં તું શંકા કર. વર્તમાન કાળથી વિચારીએ તો પૂજ્ય ગુરુદેવ એમને નાયરોબીની સભામાં પૂછવામાં આવ્યું, ગુરુદેવ વિશે જ જનરલી જ્ઞાનીઓ પોતાની વાત પોતાના શ્રીમુખેથી કહેતા નથી. તો ગુરુદેવે કહ્યું, અમે અમારા શ્રીમુખે શું કહીએ? બધી વાત સૂક્ષ્મ છે, પણ મુમુક્ષુઓને ગુરુદેવના શ્રીમુખેથી સાંભળવું હતું. તો ગુરુદેવના શિષ્યોએ ગુરુદેવ વિશે પૂછ્યું. પૂછવામાં આવે તો જ્ઞાની કાંઈ છુપાવતા નથી. ગુરુદેવે કહ્યું, અંદરથી બધું નક્કી થઈ ગયું છે. અમે મહાવિદ્ય ક્ષેત્રમાંથી આવ્યા છીએ. અહીંથી દેવલોકમાં જવાના છીએ. ત્યાં મનુષ્ય થઈને મુનિપણું લઈને તીર્થંકર ગોત્ર બાંધવાના છીએ. ત્યાંથી દેવલોક અહમિન્દ્ર થશું. ત્યાંથી મનુષ્ય થશું. મુનિ દીક્ષા અંગીકાર કરશું. તીર્થંકર ગોત્ર હોવાથી તીર્થંકર પદને પ્રાપ્ત કરશું. આ બધી વાત સૂક્ષ્મ છે. હવે ગુરુએ આ વાત કરી, એમાં તને જો શંકા થાય
ગુરુદેવે કહ્યું, બેનશ્રી, બંને બહેનો ભવિષ્યમાં ગણધર થવાના છે. એમાં તને શંકા થાય જ્ઞાનીએ કહેલી વાતમાં શંકા ઉત્પન્ન કરવી એ જીન વચનમાં શંકા છે. આવી શંકા તો કે એવા મળદોષનો પરિહાર કરવો, એ મળદોષનો પરિહાર થાય ત્યારે સમ્યક ચરણ ચારિત્ર કહેવાય. હવે આગળ કે છે, તેને નિસંકિત આદિ ગુણોનું પ્રગટ થવું તે સમ્યક ચરણ ચારિત્ર છે. શંકા રહિત થવું એ નિસંકિત આદિ 8 ગુણોનું વર્ણન આગળ આવવાનું છે. હવે કે છે, જે મહાવ્રત આદિ અંગીકાર કરે અને સર્વજ્ઞના આગમમાં કહ્યું છે તેવું સંયમનું આચરણ કરવું, તેના અતિચાર આદિ દોષોને દૂર કરવા એ સંયમ ચરણ ચારિત્ર છે. તો જો શું કહ્યું છે? સર્વજ્ઞના આગમમાં જે કહ્યું એવું મુનિપણું, તારી કલ્પનામાં આવે એવું મુનિપણું નહીં. 363 પાખંડમતમાં મુનિપણું કાલ્પનિક છે. શ્વેતાંબરમાં વસ્ત્રધારીને મુનિ કહેવું એ કાલ્પનિક સાધુપણું છે. દિગંબરમાં બાહ્ય દ્રવ્યલિંગ લેવું અને અંદરમાં ભાવલિંગ પ્રગટ ન કરવું એ પણ ખરેખર તો કાલ્પનિક જ છે. મુનિ તો નગ્ન દિગંબર હોય. મુનિ તો સકલ ચારિત્ર જેને પ્રગટ થયું છે, 13 પ્રકારના ચારિત્રનું પાલન કરનારા છે. અને 13 પ્રકારના ચારિત્રમાં અતિચાર દોષ રહિત પાલન કરવું એને સંયમ ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. વિશેષ આવશે. સમય થયો છે. યથાખ્યાત ચારિત્રને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સકલ ચારિત્રને ધરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક ચરણ ચારિત્ર ગ્રહણ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સંયમ ચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. સમય થયો છે.